हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज ना आ विडियो આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બેલીફની જે પરીક્ષા બહાર પાડવામાં આવી છે અને જેની એ મેન્સ પરીક્ષા રહે એ 11 મે 2025 ના રોજ લેવાની છે અને તેની અંદર જો ખૂબ જ મહત્વનું પૂછાતું હોય એ કરંટ અફેર છે અને તેમાં પણ એ તાજેતરના જે મહત્વના જે એવોર્ડ હોય તેમાંથી એ વધારે સવાલો પૂછાતા હોય છે। માટે જે આજનો જે આ વિડિયો તેની અંદર એ ઓક્ટોબર 2024 થી એપ્રિલ 2025 સુધીના એ છેલ્લા 6 મહિનાના જે મહત્વના જે એવોર્ડ અને પુરસ્કારો રહ્યા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું અને જેમાંથી આવનારી જે પરીક્ષા રહે તેની અંદર એ બેઠા સવાલો રહ્યા એ પૂછાઈ શકે છે। માટે તમે આ વિડિયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો તમને આ વિડિયો ગમે તો આ વિડિયોને રહ્યો એ વધુને વધુ શેર કરજો, જેથી જે પણ વિદ્યાર્થીઓ એ બેલીફની તૈયારી કરે છે તેમને આ વિડિયો રહ્યો એ ઉપયોગી બની શકે। અને આપણે એ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એ જે આ પરીક્ષા રહે તેની અંદર એ કરંટ અફેર એ ખૂબ જ પૂછાતું હોય છે। માટે આપણે રમતગમતનું જે કરંટ અફેર તેનો વિડીયો રહ્યા એ 2 બનાવીને મૂકી દીધા છે, જેની અંદર એ જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર 2024 સુધીનું, જ્યારે બીજો વિડીયો રહ્યો એ નવેમ્બર 2024 થી લઈને એ માર્ચ 2025 સુધીનો વિડીયો રહ્યો એ બંને વિડીયો એ તમારે જોઈ લેવા, જેથી તમારું એ રમતગમતનું કરંટ અફેર એ આવી જશે। અને તેની સાથે સાથે એ તાજેતરમાં જે ભારતના જે વર્તમાન પદાધિકારીઓ રહ્યા તેમનો વિડીયો પણ એ મૂકી દીધો છે, જેને પણ એ તમારે જોઈ લેવો। અને તેની સાથે સાથે આ જે પરીક્ષા હોય તેની અંદર એ કોઈ પણ રાજ્યના એ રાજ્યપાલ અથવા તો મુખ્યમંત્રી લે તેના પ્રશ્નો આવતા હોય છે। માટે તમારે તે તાજેતરનો જે વિડીયો રહ્યો તેને પણ એ જોઈ લેવો, જેથી તમને એ એકાદ માર્કનું પૂછાય તો તે એ આવડી શકે। અને જે વિડીયો જોવાની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો ત્યાંથી એ મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી, તો ત્યાંથી એ જોઈ લીજો। અને તેની સાથે સાથે એ તાજેતરમાં જે ધોરણ 9 થી એ 12 સુધીના જે પાઠ્યપુસ્તક આધારિત જે સ્વાધ્યાયના જે પ્રશ્નો રહ્યા તેનો એ માત્ર એક જ વિડીયોમાં એ તેનો સમાવેશ કરીને એ વિડીયો રહ્યો એ આપણે અપલોડ કરી દીધો છે। જો તમે તે ન જોયો તો તેને પણ એ જોઈ શકશો અને જેમાંથી એ રમતગમતના રહ્યા એ મોટા ભાગના પ્રશ્નો રહ્યા એ પૂછાઈ શકે છે। માટે તમારે તેને પણ એકવાર અવશ્ય જોઈ લેવા। અને તેની સાથે સાથે એ જે રમતગમતના જે બીજા એપિસોડ રહ્યા જેની અંદર એ ખોખો, હોકી, કબડ્ડી એવા જે વિવિધ એપિસોડ રહ્યા એ મૂકી દીધા છે અને યોગ, અષ્ટાંગ યોગ તે એ જોઈ લેવા। ત્યારબાદ આ વિવિધ રમતોમાં એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી કોણ હતો તેમાંથી પણ એ પ્રશ્ન પૂછાતા હોય છે, માટે તે વિડીયો પણ એ જોઈ લેવો। અને તેની સાથે સાથે એ આવનારી જે પરીક્ષા માટે એ ખૂબ જ મહત્વના અને 2024ની જે હાઈકોર્ટની જે પરીક્ષા લેવાની જે વિવિધ કોર્ટ અટેન્ડન્ટ, બેલીફ, હાઈકોર્ટ ડ્રાઈવર તેની અંદર એ કેવા પ્રકારના રમતગમતના પ્રશ્નો પૂછાયા હતા તેનો વિડીયો રહ્યો તે પણ એ મૂકી દીધો છે, તે પણ એ જોઈ લેવો। અને અહીં તમને જે પણ વિડીયોની આપણે નામ જણાય તે બધા જ વિડીયો જોવાની લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યો ત્યાંથી એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તેને એકવાર અવશ્ય જોઈ લેજો। હવે આપણે એ જે મહત્વના જે એવોર્ડ્સ છે તેની એ વાત કરીએ, જેની અંદર એ સૌથી પહેલો એવોર્ડ રહ્યો એ પદ્મ પુરસ્કાર છે। અને જે આ પદ્મ પુરસ્કાર એ જ્યારે 26મી જાન્યુઆરી હોય તેની આગલી રાતે એ જાહેર કરવામાં આવતા હોય છે। અને જે આ 2025નો જે પદ્મ પુરસ્કાર હોય તેની અંદર એ કુલ 139 વ્યક્તિઓ રહ્યા તેમને એ આપવામાં આવ્યા હતા, જેની અંદર એ પદ્મ વિભૂષણ રહ્યા એ 7 વ્યક્તિને, જ્યારે પદ્મભૂષણ રહ્યા એ 19 વ્યક્તિને, જ્યારે પદ્મશ્રી રહ્યા એ 113 વ્યક્તિને। અને આ રીતે એ 2025માં કુલ 139 વ્યક્તિઓ રહ્યા તેમને એ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે। અને જે આ પદ્મ પુરસ્કાર છે તેમનો આપણે ક્રમની વાત કરીએ, જેની અંદર એ સૌથી ઉપર રહ્યા એ ભારત રત્ન આવે છે, ત્યારબાદ એ બીજો નંબરનો રહ્યો એ પદ્મ વિભૂષણ આવે છે, ત્રીજો રહ્યો એ પદ્મભૂષણ, ચોથો એ પદ્મશ્રી। આ 4 રહ્યા એ ભારતના એ સર્વોચ્ચ એ એવોર્ડ છે, જે તમારે એ ક્રમ અનુસાર એ ખાસ કરીને યાદ રાખવા। અને તેની અંદર એ આપણે એવોર્ડની એ વિશેષ માહિતી જોઈ, જેની અંદર એ સૌથી પહેલો રહ્યો એ પદ્મ વિભૂષણ છે અને જેની અંદર આ વખતે 2025માં એ કુલ 7 વ્યક્તિઓ રહ્યા તેમને એ આપવામાં આવ્યો છે। અને તમારે આ 7 વ્યક્તિ રહ્યા તેના નામ એ ખાસ કરીને યાદ રાખવા અને તેમને એ કયા ક્ષેત્રમાં મળેલ છે અને તે કયા રાજ્ય અથવા તો દેશમાંથી એ આવે છે તે પણ એ તમારે યાદ રાખી લેવું। જેની અંદર એ પહેલો વ્યક્તિ રહ્યા એ દુવ્વર નાગેશ્વર રેડ્ડી છે અને જેમને મેડિસિન ક્ષેત્રમાં એ મળેલો છે અને તે એ તેલંગાણા રાજ્ય સાથે એ સંકળાયેલા છે। ત્યારબાદ એ બીજો વ્યક્તિ જે જસ્ટિસ જગદીશસિંહ ખેર છે, જેમને જાહેર બાબતો માટેનો એ પદ્મ વિભૂષણ એવોર્ડ મળેલ છે અને જે ચંદીગઢ જે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય ત્યાંથી એ આવે છે। ત્યારબાદ એ ત્રીજું જે કુમુદીબેન રજનીકાંત લાખિયા, જેમને કલા ક્ષેત્રમાં એ જે પદ્મ વિભૂષણ એવોર્ડ 2025નો તે એ મળેલ છે અને તે એ ગુજરાત સાથે એ સંકળાયેલા છે। માટે તમારે આ કુમુદીબેન લાખિયા રહ્યું તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું, કેમ કે તેમનું એ તાજેતરમાં એ અવસાન થયું હોવાથી તે આવનારી પરીક્ષા રહે તે માટે એ ખૂબ જ એમપી બની જાય છે। ત્યારબાદ એ ચોથો એ વ્યક્તિ જે લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ, જેમને કલા ક્ષેત્રમાં એ મળેલ છે અને તે એ કર્ણાટક રાજ્ય સાથે એ સંકળાયેલા છે। ત્યારબાદ એ પાંચમી વ્યક્તિ
જે MT વાસુદેવન નારાયણ, જેમને એ મરણોપરાંત એ પદ્મવિભૂષણ એવોર્ડ મળેલ છે અને જેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર માટેમાં એ આપવામાં આવ્યો છે અને તેરા એ કેરળ રાજ્ય સાથે એ સંકળાયેલ છે. ત્યારબાદ એ છઠ્ઠો વ્યક્તિ જે ઓસોમી સુઝુકી છે અને તેમને એ મરણોપરાંત 2025નો એ પદ્મવિભૂષણ એ આપવામાં આવ્યો છે અને જેરા એ વેપાર અને ઉદ્યોગ તે સાથે એ સંકળાયેલા છે અને જે જાપાન દેશ તે સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદ એ સાતમી વ્યક્તિ જે શારદાજી છે અને તેમને 2025નો એ મરણોપરાંત પદ્મવિભૂષણ એવોર્ડ એ આપવામાં આવ્યો છે અને જે કલા ક્ષેત્ર માટે એ જાણીતા છે અને તે બિહાર રાજ્યનું તે સાથે એ સંબંધ ધરાવે છે અને જે આ શારદા સિંહા તેમને એ બિહારની કોકિલા તરીકે પણ ઓળખવામાં આવે છે, માટે તમારું તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ભારતનો એ ત્રીજો સૌથી સર્વોચ્ચ એવોર્ડ એ પદ્મભૂષણ છે અને આ વખતે 2025માં એ કુલ 19 વ્યક્તિ હતા તેમને એ પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જેની અંદર એ પહેલો રહ્યો એ સૂર્યપ્રકાશ છે, જેમને સાહિત્ય અને પત્રકારત્વ માટે એ આપવામાં આવ્યો છે અને તે એ કર્ણાટક રાજ્યમાંથી આવે છે. ત્યારબાદ બીજું તે અનંત નાગ, જેમને કલા ક્ષેત્ર માટે મળેલો છે અને તે કર્ણાટક રાજ્યમાંથી આવે છે. ત્યારબાદ ત્રીજું વિવેક દેબરોય, જેમને મરણોપરાંત એ પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે અને જેમને સાહિત્ય ક્ષેત્ર માટે અને તે એ જે દિલ્હી રાજ્ય રહ્યું ત્યાંથી આવે છે. ત્યારબાદ ચોથું જતીન ગોસ્વામી, જેમને કલા ક્ષેત્ર માટે મળેલ છે અને તે અસમ રાજ્ય સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદ પાંચમું જોશ ચોકો પરિપોરમ, જેમને મેડિસિન ક્ષેત્ર માટે એ મળેલ છે અને તે એ કેરળ રાજ્ય સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદ છઠ્ઠું કૈલાસનાથ દીક્ષિત, અને જેમને પુરાતત્વ જે શાસ્ત્ર તે માટે એ મળેલ છે અને તે નવી દિલ્હી સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદ સાતમું મનોહર જોશી, જેમને એ મરણોપરાંત પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે અને જેમને જાહેરાત બાબતો માટે મળેલ છે અને તે મહારાષ્ટ્ર રાજ્ય તે સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદ આઠમું નલ્લી કુસ્વામી રેડ્ડી, જેમને વેપાર ઉદ્યોગ માટે મળેલ છે અને તે તમિલનાડુ રાજ્ય સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદ નવમું નંદુમુરી બાલકૃષ્ણ, જેમને કલા ક્ષેત્ર માટે મળેલ છે અને તે આંધ્રપ્રદેશ રાજ્ય છે તે સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદ દસમું જે આવનારી પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ આઈએમપી છે, જેની અંદર એ PR શ્રીજેશરૂ, જેમને એ હોકીના એ ખૂબ જ જાણીતા ખેલાડી છે, તેમને એ 2025નો એ પદ્મભૂષણ એવોર્ડ એ આપવામાં આવ્યો છે અને જે કેરળ રાજ્ય તે સાથે એ સંબંધ ધરાવે છે, માટે તમારે PR શ્રીજેશરૂ તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 11મા વ્યક્તિ પંકજ પટેલ, જેમને વેપાર અને ઉદ્યોગ માટે એ પદ્મભૂષણ એવોર્ડ મળેલ છે અને તે એ ગુજરાત સાથે એ સંબંધ ધરાવશે, માટે તમારે તેમનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું. અને તેની અંદર એ તમને પૂછાઈ શકે છે કે 2025નો એ પદ્મભૂષણ એવોર્ડ એ કયા ગુજરાતીને મળેલ છે, તો તમારો જવાબ એ પંકજ પટેલ બની જાય. ત્યારબાદ એ 12મું પંકજ ઉધાસ, જેમને એ મરણોપરાંત એ કલા ક્ષેત્ર માટેનો એ પદ્મભૂષણ એવોર્ડ મળેલ છે અને જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે એ સંબંધ ધરાવે છે, પરંતુ જે આ પંકજ ઉધાસ તેમનું એ મૂળ વતન એ ગુજરાત હોવાથી તે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ આઈએમપી છે. ત્યારબાદ એ 13મા વ્યક્તિ રામ બહાદુર રાય, અને જેમને સાહિત્ય અને પત્રકારત્વ માટે એ મળેલ છે અને જે યુપી રાજ્ય સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદ 14મું સાધ્વી ઋતુંભરા, જેમને એ સામાજિક કાર્યો માટે એ મળેલ છે અને જે યુપી એટલે કે જે ઉત્તર પ્રદેશ તે રાજ્ય સાથે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદ 15મું એસ અજીત કુમાર, જેમને કલા ક્ષેત્ર માટે મળેલ છે અને તે તમિલનાડુ રાજ્યમાંથી આવે છે. ત્યારબાદ 16મું શેખર કપૂર, જેમને કલા ક્ષેત્ર માટે મળેલ છે અને તે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવે છે. ત્યારબાદ એ 17મું શોભના ચંદ્રકુમાર, જે કલા ક્ષેત્ર માટે એ મળેલ છે અને તે તમિલનાડુ રાજ્યમાંથી આવે છે. ત્યારબાદ એ 18મું સુશીલ કુમાર મોદી, જેમને એ મરણોપરાંત એ પદ્મભૂષણ એવોર્ડ એ આપવામાં આવ્યો છે અને જેમને જાહેર બાબતોનું ક્ષેત્ર તેની અંદર મળેલ છે અને જે બિહાર રાજ્યમાંથી આવે છે. ત્યારબાદ 19મું વિનોદ ધામ, અને જેમને વિજ્ઞાન અને એન્જિનિયરિંગનું જે ક્ષેત્ર તેમાં મળેલ છે અને તે અમેરિકા રાજ્ય તે સાથે અમેરિકા દેશ તે સાથે એ સંબંધ ધરાવશે, માટે અહીં તમને જે પણ એ મહત્વના જે વ્યક્તિ હતા તેને એ જણાવી દીધા છે, જેના નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 2025માં જે આ પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા તેની અંદર એ 113 વ્યક્તિ હતા તેમને એ પદ્મશ્રી એવોર્ડ મળેલ છે, જેની અંદર આપણે જે રમતગમતના હતા એ આવનારી જે બેલીફની પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ આઈએમપી છે, માટે અહીં તમને જે પણ એ રમતગમતના ક્ષેત્રની અંદર મળેલ છે તેના નામ એ આપી દીધા છે, જેની અંદર એ રવિચંદ્રન અશ્વિન તેને એ ક્રિકેટના ક્ષેત્રમાં એ 2025નો એ પદ્મશ્રી એવોર્ડ મળેલ છે અને જે આ રવિચંદ્ર અશ્વિન તેને એ તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી હોવાથી તે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જાય છે અને તેને એ BCCIનો એ સ્પેશિયલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો,
ત્યારબાદ એ પદ્મશ્રી મેળવનાર એ બીજો રમતવીર જે IM વિજયન છે, જેમને ફૂટબોલ ક્ષેત્ર માટે એ મળેલ છે. ત્યારબાદ ત્રીજું હરવિંદરસિંહ, જેમને એ પેરા તીરંદાજી તેના એ જાણીતા ખેલાડી છે અને તેમને એ રમતગમતનો એ પદ્મશ્રી એવોર્ડ એ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ચોથા વ્યક્તિ જે સત્યપાલસિંહ છે, જે એથ્લેટિક તે માટે એ જાણીતા છે અને તેમને એ 2025નો એ રમતગમતનું ક્ષેત્ર તેની અંદર એ પદ્મશ્રી આપવામાં આવે છે. માટે તમારે આ 4 નામ તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને જે આ પદ્મશ્રી 113 વ્યક્તિ આપવામાં આવ્યા છે, તેની અંદર આપણે જે ગુજરાતના હોય તે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ IMP છે. માટે આપણે ગુજરાતના જે પણ વ્યક્તિઓ છે તેમને એ મળેલા એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ કુમુદીબેન રજનીકાંત લાખિયારા, તેમને એ કલા ક્ષેત્રમાં એ પદ્મવિભૂષણ એવોર્ડ મળેલ છે. જ્યારે પંકજ પટેલ તેમને એ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં એ પદ્મભૂષણ એવોર્ડ એ મળેલ છે. માટે કુમુદીબેન લાખિયા જેમને પદ્મવિભૂષણ, પંકજ પટેલ જેમને પદ્મભૂષણ એવોર્ડ મળેલ છે. અને ત્યારબાદ એ જે ગુજરાતના 6 વ્યક્તિ રહ્યા તેમને એ પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જેની અંદર એ ચંદ્રકાંત શેઠ રહ્યા, તેમને એ મરણોપરાંત એ સાહિત્યના ક્ષેત્ર માટે એ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ચંદ્રકાંત સોમપુરા તેમને એ આર્કિટેક્ચર તેની અંદર એ 2025નો એ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે પરમાર લાલજીભાઈ નાગજીભાઈ તેમને એ કલા ક્ષેત્ર માટે એ પદ્મશ્રી એવોર્ડ મળેલ છે. જ્યારે રતનકુમાર પરીપુ જેમને કલા ક્ષેત્ર માટે એ 2025નો એ પદ્મશ્રી એવોર્ડ મળેલ છે. ત્યારબાદ 7મું સુરેશ હરિલાલ સોની, જેમને સામાજિક કાર્યો માટે એ 2025નો એ પદ્મશ્રી એવોર્ડ મળેલ છે. ત્યારબાદ એ 6થા વ્યક્તિ જે તુષાર દુર્ગેશભાઈ શુક્લ, જેમને એ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર તે માટે એ 2025નો એ પદ્મશ્રી એવોર્ડ મળેલ છે. માટે અહીં તમને જે પણ એ ચાર્ટ આપવામાં આવ્યો છે તે તમારે એ ખાસ કરીને યાદ રાખવું અને તમારે તેના નામ અને તેમનું ક્ષેત્ર તે તો એ ખાસ કરીને યાદ રાખી લેજો. ત્યારબાદ આપણે જે 2024માં જે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યા તેની વાત કરીએ, જે આવનાર પરીક્ષા રહે તેની અંદર એ ખૂબ જ મહત્વના છે. તેની અંદર એ તાજેતરમાં જે 2024માં જે ફિલ્મ પુરસ્કાર યોજાણો તેની આવૃત્તિ એ 70મા નંબરની હતી અને જેની અંદર એ બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ એ ઉત્તમ ફિલ્મ રહે તેને એ આપવામાં આવ્યું હતું. અને જે રહે એ મલયાલમ ભાષા રહે તેની એ ફિલ્મ છે, તેની અંદર એ બેસ્ટ નોન ફીચર ફિલ્મ રહે તેનો એવોર્ડ એ આઈના ફિલ્મ રહે તેને એ મળેલ છે. જ્યારે બેસ્ટ અભિનેત્રીનો એ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એ માનસી પારેખ અને નિત્યા મેનનને મળે છે. અને જે આ પ્રશ્ન એ 2024માં જે હાઈકોર્ટના જે વિવિધ પેપર લેવાના કોર્ટ અટેન્ડરનું તેની અંદર એ પૂછાયેલા છે. માટે તમારે આ જે એવોર્ડ હતા તેને એ ખાસ કરીને યાદ રાખો. જ્યારે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એ રિષભ શેટ્ટીને આપવામાં આવ્યો છે અને જેમણે એ કાંતારા ફિલ્મ રહે એ બનાવી હતી. ત્યારબાદ એ બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એ સૂરજ બળજાત્યાને આપવામાં આવ્યો છે. જ્યારે બેસ્ટ પુરુષ પ્લેબેક સિંગરનો એવોર્ડ એ અરિજીત સિંહને આપવામાં આવ્યો છે. જ્યારે દાદા સાહેબ ફાળકે એવોર્ડ જે ફિલ્મનું ક્ષેત્ર રહ્યું તેની અંદર એ સર્વોચ્ચ એવોર્ડ ગણવામાં આવશે અને તે એ 2024નો એ મિથુન ચક્રવર્તીને આપવામાં આવશે. અને જેનું નામ રહ્યું એ તમારે ખાસ કરીને યાદ રાખવું. અને જે આ દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેની શરૂઆત એ 1969માં એ કરવામાં આવી હતી અને જેની અંદર એ કુલ 10 લાખની ઇનામી રકમ રહી એ આપવામાં આવે છે. અને સૌપ્રથમ એ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર મહિલા રહી હતી અને જેનું નામ રહ્યું એ દેવિકા રાણી છે. માટે તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. જેની અંદર એ પહેલું રહ્યું એ દેવિકા રાણી, જ્યારે છેલ્લો એવોર્ડ એ મિથુન ચક્રવર્તી રહ્યા તેમને એ તાજેતરમાં મળેલ છે. માટે તે બંને નામ એ તમારે ખાસ કરીને યાદ રાખી લેવા. ત્યારબાદ એ આપણે બીજા એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ નરસિંહ મહેતા એવોર્ડ 2024ની વાત કરીએ, જેની અંદર એ તે એવોર્ડ એ કમલ વોરાને આપવામાં આવ્યો છે. અને જે આ નરસિંહ મહેતા એવોર્ડ તેની શરૂઆત એ 1999માં કરવામાં આવી હતી અને જેની અંદર એ પ્રથમ એવોર્ડ એ રાજેન્દ્ર શાહને મળેલ છે. અને જે આ નરસિંહ મહેતા એવોર્ડ તેની અંદર 1 લાખની ઇનામી રકમ રહે એ આપવામાં આવે છે. માટે તમારે આ કમલ વોરાનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને તેની સાથે સાથે આ નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રથમ કોને મળેલો હતો તેનું નામ પણ એ ખાસ કરી યાદ રાખવું. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ પૂર્ણિમા દેવી રહ્યા તે એ ટાઈમ વિમેન ઓફ ધ યરની યાદીમાં સ્થાન પામનારા એ એકમાત્ર એ ભારતીય બન્યા છે. માટે તે એ આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ IMP બની રહેશે. અને ભારતીય જીવ વિજ્ઞાની અને વન્ય સંરક્ષણકર્તા શ્રી પૂર્ણિમા દેવી બર્મનને એ ટાઈમ મેગેઝિન વિમેન ઓફ ધ યર 2025ની જે યાદી રહી તેની અંદર એ સ્થાન આપવામાં આવ્યું છે. અને જે આ પૂર્ણિમા દેવી બર્મન રહ્યા એ એક તો લુપ્તપ્રાય પક્ષી કે જેને અસમમાં એ હિંગલા નામથી ઓળખવામાં આવે છે, તેમણે આ પક્ષીને બચાવવા માટે એ અભિયાન શરૂ કર્યું હતું. અને આ માટે એ તેમણે રંગીલા એની આર્મી બનાવી હતી. તેમને આ પ્રયાસમાં
2000 મહિલાઓના એ મદદરૂપ બની હતી, જેને એ રંગીલા આર્મી તરીકે ઓળખવામાં આવે છે. માટે તમારે આમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને જે અસમ રાજ્ય રહ્યું તે સાથે એ સંબંધ ધરાવે છે. માટે તમને જો એમ પૂછાય કે ટાઈમ મેગેઝિન ઓફ ધ યરની એ 2025ની જે યાદી આવી તેની અંદર એ સ્થાન પામનાર એકમાત્ર ભારતીય મહિલા કઈ હતી, તો તેનો જવાબ રહ્યો એ પૂર્ણિમા દેવી બર્મન બની જાય છે. અને આ રીતે એ તમને પ્રશ્ન પૂછાતો હોય છે. અને ત્યારબાદના એ એવોર્ડની વાત કરીએ જેની અંદર એ પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ છે. અને જે આ એવોર્ડ તેની જાહેરાત એ 9 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. અને જેને એ ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે એ ઉજવવામાં આવશે, કેમ કે તે દિવસે એ જે ગાંધીજી બાપુ હતા એ દક્ષિણ આફ્રિકાથી એ ભારતમાં પરત આવ્યા હતા. અને તેની યાદમાં એ 2003થી શ્રી LM સિંઘવી સમિતિ તેની ભલામણ દ્વારા એ તેને રાષ્ટ્રીય પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવશે. અને આ વખતે એ જે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ એ ત્રિનિદાદ અને ટોબેગોના જે રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લો કંગાલુરા તેમને એ આપવામાં આવ્યું છે. અને તેમનો ફોટો રહ્યો તે પણ અહીં તમે જોઈ શકો છો. માટે તમારે તેમનો એ દેશ રહ્યો તે યાદ રાખવો. અને તે એ કોને મળેલ છે તેનું નામ રહ્યું એ ખાસ કરીને એ યાદ રાખવું. ત્યારબાદના એવોર્ડની વાત કરીએ અને જે આ એવોર્ડ રહ્યો એ જે દર વર્ષે જાન્યુઆરીમાં જ્યારે એ પ્રજાસત્તાક દિવસે એ જે પરેડ નીકળતા હોય છે તેની અંદર એ જે ટેબલ હોય તેમને એ વિવિધ એવોર્ડ આપવામાં આવતા હોય છે. અને જેની અંદર એ સતત ત્રીજા વર્ષે એ ગુજરાતનો જે ટેબલો રહ્યો તેને એ પોપ્યુલર ચોઇસનો એ પ્રથમ સ્થાન મળેલ છે. અને પ્રજાસત્તાક દિવસની એ રાષ્ટ્રીય પરેડમાં એ પ્રદર્શિત ગુજરાતના પોપ્યુલર ટેબલાને એ ચોઇસ કેટેગરી રહે તેની અંદર એ પ્રથમ સ્થાન મળેલ છે. અને આવું કરનારો એ પ્રથમ રાજ્ય એ બની ગયું છે. અને આ વખતે એ આનંદપુરથી એ એકતાનગર સુધીની એ વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમની થીમ આધારિત જે ટેબલો રહ્યો એ બનાવવામાં આવ્યો હતો. અને જેની અંદર એ વડનગરથી લઈને એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સેમિકન્ડક્ટર સહિતના એ મહત્વના જે ગુજરાતના જે ખૂબ જ જાણીતા જે ભાગો રહ્યા તેને એ તે ટેબલામાં એ દર્શાવવામાં આવ્યા હતા. માટે તમારે આ જે એવોર્ડ તેને એ ખાસ કરીને યાદ રાખો. અને જે આ એવોર્ડ આપવામાં આવે તેની અંદર એ 2 કેટેગરી હોય છે. એક તો જે પોપ્યુલર ચોઇસ કેટેગરી જેની અંદર એ વિવિધ લોકો રહ્યા એ પોતાના વોટિંગ દ્વારા એ પસંદ કરતા હોય છે. જ્યારે બીજી કેટેગરી રહે એ જે 2 સમિતિ હોય તેના દ્વારા એ પસંદ કરતા હોય છે. અને જેની અંદર એ ગુજરાતને જે એવોર્ડ મળ્યો એ પોપ્યુલર ચોઇસ કેટેગરી રહે તેની અંદર એ મળેલ છે. જ્યારે આપણે સમિતિની અંદર એ પ્રથમ સ્થાન જે સમિતિ દ્વારા જે એવોર્ડ આપવામાં આવે તેની અંદર એ પ્રથમ એવોર્ડ એ જે ઉત્તર પ્રદેશ જે રાજ્ય રહ્યું તેને એ આપવામાં આવ્યો છે. માટે તમને એ કઈ રીતે પૂછ્યું છે તે એ ખાસ કરીને યાદ રાખી લેવું. ત્યારબાદના એવોર્ડની વાત કરીએ જેની અંદર એ યુનેસ્કો દ્વારા એ તમિલનાડુના થુકાચીમાં આવેલ જે અબથ્ય હાસ્યરનું જે મંદિરને એ તેના સંરક્ષણ માટે એ 2023ના એવોર્ડ ઓફ ધ ડિસ્ટિંક્શન માટે એ પસંદ કરવામાં આવ્યું છે. અને જે એવોર્ડ એ તમારે ખાસ કરીને યાદ રાખો. અને જે આ યુનેસ્કો રહ્યું તેનું મુખ્ય મથક એ પેરિસનું જે ફ્રાન્સ રહ્યું ત્યાં એ આવેલું છે. અને ત્યારબાદ એ આપણે વાત કરીએ જેની અંદર એ ઇકોલોજિસ્ટ શ્રી માધવ ગાડગીલને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનો જે ચેમ્પિયન ઓફ ધ અર્થ રહ્યો તેનો એવોર્ડ એ આપવામાં આવ્યો છે. માટે તમારે તેનું નામ રહ્યું એ પણ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ જેની અંદર એ 2024 માટે એ શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એ ચીલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને માનવ અધિકાર, લિંગ સમાનતા અને લોકશાહી માટે એ વૈશ્વિક હિમાયત શ્રી જે મિશેલ બેચેલેટને એ એનાયત કરવામાં આવ્યું છે. અને જે આ ઇન્દિરા ગાંધી પુરસ્કાર એ જે કોંગ્રેસ સરકાર તેમના દ્વારા એ આપવામાં આવશે. માટે તમે તેને પણ એ યાદ રાખી શકો છો. અને ત્યારબાદના એ એવોર્ડની વાત કરીએ જેની અંદર એ વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમ રહ્યા તેની અંદર એ ગુજરાતની અંદર જે ભુજમાં આવેલું જે સ્મૃતિવન જે મ્યુઝિયમ રહ્યું તેનો એ સમાવેશ થયો છે. માટે તે રહ્યું એ આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ MP બની જાય છે. અને કચ્છનું જે સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ રહ્યું તે એ યુનેસ્કોના આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રમાં એ પ્રતિષ્ઠિત પિક્સ વર્સેટાઇલ એવોર્ડથી એ સન્માનિત થયું છે. માટે તમને એમ પૂછે કે પિક્સ વર્સેટાઇલ એવોર્ડ એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, તો તમારો જવાબ રહ્યો એ યુનેસ્કો બની જાય છે. અને જે આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્ર રહ્યું તેની અંદર એ આપવામાં આવશે. અને જે આ સ્મૃતિવન મ્યુઝિયમ રહ્યું એ કચ્છનું જે ભુજ રહ્યું તે શહેરમાં એ આવેલું છે. અને તેનો ફોટો રહ્યો તે પણ અહીં તમે જોઈ શકો છો. અને ત્યારબાદના આપણે એવોર્ડની વાત કરીએ જેની અંદર એ ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને એ નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા એ નેપાળ આર્મીના એ માનદ જનરલ પદથી એ સન્માનિત કરવામાં આવે છે. અને જે આ પ્રથા રહી એ
ભારત અને નેપાળ તે બંને વિશે એ લાંબા સમયથી એ ચાલી આવે છે, જેની અંદર એ દર વર્ષે એ આપણા જે રાષ્ટ્રપતિ હોય એ ત્યાંના જે જનરલ હોય તેને એ માનદ જનરલ પદ આપતા હોય છે, જ્યારે નેપાળના હોય એ ભારતના જે આર્મીના વડા હોય તેમને એ આપતા હોય છે. માટે તમારે આ નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને આ પરંપરા એ ભારત અને નેપાળ વચ્ચે એ ઊંડા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને લશ્કરી સંબંધોને એ પ્રકાશિત કરે છે. અને આ પ્રથા રહી એ 1950ના દાયકાથી એ પરસ્પર આદર અને કાયમી લશ્કરી સહાયને એ પ્રતિબંધ કરે છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીના એવોની વાત કરીએ, જેની અંદર એ મિસ યુનિવર્સ 2024 એ તાજેતરમાં એ જાહેર કરી દેવામાં આવી છે. જેની અંદર એ મિસ યુનિવર્સ 2024નો ખિતાબ રહ્યો એ ડેનમાર્કની વિક્ટોરિયા કેજર થિલવિંગને એ જીત્યો છે. અને તે આ જીતનારું એ ડેનમાર્કની એ પ્રથમ મહિલા રહે એ બની જાય છે. માટે તમારે આ મિસ યુનિવર્સ રહ્યું તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે મિસ યુનિવર્સ બનનાર એ પ્રથમ ભારતીય મહિલા રહે એ કોણ છે. અને ત્યાર પછીના એવોની વાત કરીએ, જેની અંદર એ તાના રીરી એવોર્ડ 2024 એ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો છે. જેની અંદર એ તાના રીરી એવોર્ડ 2024 એ મહારાષ્ટ્રના વિદુષી પદ્મા અને સુરેશ તાલવંકર અને અમદાવાદના એ શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને એ એનાયત કરવામાં આવી છે. અને આ અંતર્ગત એ બંનેને એ 2.5 લાખની એ ઇનામી રાશિ આપવામાં આવશે. અને જે આ એવોર્ડ એ જે ગુજરાતના જે મુખ્યમંત્રી રહ્યા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના હસ્તક એ આપવામાં આવે છે. અને જે આ તાનારીરી એવોર્ડ એ વડનગર ખાતે જે તાનારીરી મહોત્સવ યોજાય છે તે દરમિયાન એ આપવામાં આવશે. માટે તમને એમ પૂછાય કે તાનારીરી મહોત્સવ એ કયા શહેરમાં એ ભરાય છે, તો તમારો જવાબ રહ્યો એ વડનગર એ બની જવો જોઈએ. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ બુકર પ્રાઇઝ 2024 અને જે આ પ્રશ્ન રહ્યો એ તાજેતરમાં જે પીએસઆઈની જે પ્રિલિમ્સની જે પરીક્ષા લેવાની તેની અંદર એ પૂછાયેલો હતો. જેની અંદર એ બુકર પ્રાઇઝ 2024નો એવોર્ડ એ સમંથા હાર્વેને એ તેમની નવલકથા જે આર્બિટર તે માટે એ પ્રતિષ્ઠા 2024નો એ બુકર પ્રાઇઝ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને જે આ પીએસઆઈમાં જે પ્રશ્ન પૂછાણો તેની અંદર એ તમને આ જે બુકર પ્રાઇઝ એવોર્ડ 2024 એ કઈ નવલકથાને એ મળેલ છે તે એ નવલકથાનું એ નામ પૂછું છું. અને જે આર્બિટલ જે નવલકથા રહી એ અવકાશ ક્ષેત્ર સાથે એ સંકળાયેલી છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને તે પુસ્તક રહ્યું તે પણ અહીં તમે જોઈ શકો છો. અને ત્યારબાદના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ નેપાળની ઉર્મિલા ચૌધરીને એ ગ્લોબલ એન્ટી રેઝમ ચેમ્પિયન એવોર્ડ એ ચેમ્પિયન્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એન્ટની જે બિલ્ટન સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા એ આપવામાં આવશે. અને માટે તમારે આ એવોર્ડ તેને એ યાદ રાખી લેવો. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ ચંદ્રયાન 3ની એ સફળતા બદલ એ ઈસરોના જે પૂર્વ ચીફ રહ્યા એ સોમનાથ તેમને એ વર્લ્ડ સ્પેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને જે આ વર્લ્ડ સ્પેસનો એવોર્ડ એ આંતરરાષ્ટ્રીય અવકાશી મથક રહ્યું તેના દ્વારા એ આપવામાં આવશે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ તાજેતરમાં વર્ષ 2024 માટે એ શસ્ત્ર રામાનુજમ પુરસ્કાર એ અમેરિકાના જ્યોર્જિયાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એલેક્ઝાન્ડરને એ એનાયત કરવામાં આવ્યો છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ 34મો વ્યાસ પુરસ્કાર એ તાજેતરમાં એનાયત થયો છે. જેની અંદર એ પ્રખ્યાત હિન્દી લેખિકા સૂર્યબાલાને એ 34મા વ્યાસ પુરસ્કારથી એ સન્માનિત કરવામાં આવ્યા છે. અને તેમની જાણીતી નવલકથા કોન દેશ કો વાસી વેણુની ડાયરી માટે આ જે સન્માન રહ્યું એ આપવામાં આવ્યું છે. માટે તમારે આ જે કૃતિ રહે તે યાદ રાખવી. અને તે એવોર્ડ એ કોને મળેલ છે અને કઈ ભાષામાં મળે છે તે એ ખાસ કરીને એ યાદ રાખી લેવું. અને ત્યારબાદ એ જે ટાઈમ મેગેઝિન રહે તે એ દર વર્ષે એ કોઈ પણ વ્યક્તિ રહે તેમને એ પર્સન ઓફ ધ યર રહ્યું તે એ જાહેર કરતું હોય છે. અને આ 2024 રહ્યું તે વખતે એ ટાઈમ મેગેઝિન દ્વારા જે અમેરિકાના જે ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યું તેમને એ પોતાના પર્સન ઓફ ધ યર તરીકે એ જાહેર કરવામાં આવ્યું હતું. અને ટાઈમ મેગેઝિને એ અમેરિકાના નવા 47માં ચૂંટાયેલા જે રાષ્ટ્રપતિ રહ્યા ડોનાલ્ડ ટ્રમ્પ તેમને એ વર્ષ 2024 માટે એ પર્સન ઓફ ધ યરનો રહ્યો એ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેનું નામ રહ્યું એ તમારે ખાસ કરીને યાદ રાખવું. કેમ કે જે આ ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યા એ તાજેતરમાં એ ટેરિફને કારણે રહ્યા એ ખૂબ જ ચર્ચામાં રહેલ છે. માટે તમને એ તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને તમે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે જે આ ડોનાલ્ડ ટ્રમ્પ જે બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા તેમની પાર્ટીનું નામ રહ્યું એ શું છે અને તેમની વિરોધીની પાર્ટીનું નામ રહ્યું એ શું છે, જેથી એ તમને જે પણ વિદ્યાર્થીઓ એ કમેન્ટ વાંચે એમને એ વધારાની માહિતી રહે એ મળી રહે. અને ત્યાર પછીના એ આપણે જે મહત્ત્વના જે ફેક્ટ રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ વિવિધ જે ડાયરીઓ રહે મોટી મોટી સંસ્થાઓ તેમના દ્વારા એ દર વર્ષે રહ્યા એ કોઈને કોઈ શબ્દ રહ્યો તેમને એ
વર્લ્ડ ઓફ ધ યર તરીકે એ જાહેર કરતા હોય છે. તો અહીં આપણે જે મહત્વની જે સંસ્થાઓ દ્વારા એ કયો શબ્દને એ વર્ડ ઓફ ધ યર તરીકે એ જાહેર કર્યો હતો તેની માહિતી રહે એ તમને આપવામાં આવી છે. જેની અંદર એ ડિક્શનરી ડોટ કંપની રહે તેના દ્વારા એ ડેમ્યુર જે શબ્દ રહ્યો તેને એ વર્ડ ઓફ ધ યર તરીકે એ જાહેર કર્યો હતો. જ્યારે જે ઓક્સફર્ડ જે સંસ્થા રહે તેના દ્વારા એ બ્રેન રોટ જે શબ્દ રહ્યો તેને એ વર્ડ ઓફ ધ યર તરીકે એ જાહેર કરેલો હતો. જ્યારે મેરિયમ વેબસ્ટર જે સંસ્થા રહે તેના દ્વારા એ પોલરાઇઝેશન રહ્યું તેને એ વર્ડ ઓફ ધ યર તરીકે એ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે કોલિન્સ જે સંસ્થા રહે તેના દ્વારા એ જે બ્રેટ શબ્દ રહ્યો તેને એ વર્ડ ઓફ ધ યર તરીકે એ જાહેર કરેલ છે. જ્યારે કેમ્બ્રિજ જે યુનિવર્સિટી રહે તેના દ્વારા એ મેનિફેસ્ટ જે શબ્દ રહ્યો તેને એ વર્ડ ઓફ ધ યર તરીકે એ જાહેર કરેલું છે. અને જે આ 5 શબ્દો રહ્યા તેની અંદરથી એ તમારે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને જે કેમ્બ્રિજ યુનિવર્સિટી રહે તે બંને એ શબ્દો રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને અહીં તમને જે તે શબ્દો રહ્યા તેનો મતલબ શું થાય તે પણ એ જણાવી દીધું છે. જે પરીક્ષા માટે તો એ ઉપયોગી નથી, પરંતુ જો તમારે તે વાંચવું હોય તો તે તમે એ વાંચી શકો છો. જ્યારે આ શબ્દો રહ્યા એ તો આપણે એ વર્ડ લેવલે જોયા, પરંતુ જે ગુજરાતની જે ડિક્શનરી રહે ગુજરાત તેના દ્વારા એ પણ ગુજરાતી વર્ડ ઓફ ધ યરની વાત કરીએ, જેની અંદર એ વર્ષ 2018થી એ ગુજરાતી લિયોન લેક્સિકોન અને ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા એ મહત્વના ઘટનાને ધ્યાનમાં રાખી એ દર વર્ષે ડિસેમ્બર માસમાં એ વર્ડ ઓફ ધ યર તેની એ રજૂઆત કરવામાં આવશે. અને આ અંતર્ગત એ ગુજરાત લેક્સિકોન દ્વારા જે ડિજિટલ અરેસ્ટ તેને એ 2024નો એ વર્ડ ઓફ ધ યરનો એવોર્ડ એ આપવામાં આવ્યો છે. માટે તમને એમ પૂછે કે ગુજરાતની જે લેક્સિકોન ડિક્શનરી રહે તેના દ્વારા એ કયો શબ્દ રહ્યો તેને એ વર્ડ ઓફ ધ યર તરીકે એ જાહેર કરેલ છે. તો તમારો જવાબ રહ્યો એ ડિજિટલ અરેસ્ટ બની જાય છે. જેની અંદર એ 2018માં રહ્યો એ નોટબંધી હતો, 2020માં એ કોરોના, 2021માં એ રસીકરણ, 2022માં એ રેવડી, 2023માં એ એઆઈ અને 2024માં એ ડિજિટલ અરેસ્ટ. આ રીતે આપણે જે વિવિધ જે વર્ષે એ કયો શબ્દ એ જાહેર કર્યો હતો તેની માહિતી રહે તે પણ એ જોઈ. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ એ પ્રતિષ્ઠિત જે માધવ ગાડગીલ તેમને એ આપવામાં આવ્યો છે. અને આ એવોર્ડ એ સંયુક્ત રાષ્ટ્રનું જે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ રહ્યું તેના દ્વારા એ આપવામાં આવે છે. અને જેની માહિતી રહી એ આપણે આગળ એ જોઈ લીધી છે. અને ત્યારબાદ એ રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023ની વાત કરીએ, જેની અંદર એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં એ 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એ પ્રદાન કર્યા હતા. અને શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં એ ઓડિશા રાજ્ય એ પ્રથમ, ઉત્તર પ્રદેશને એ દ્વિતીય અને ગુજરાત અને પોંડિચેરી તે બંને એ સંયુક્ત રીતે એ તૃતીય સ્થાન એ મેળવેલું હતું. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ એશિયન વિમન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 અને જેનું આયોજન એ તહેરાન જે ઈરાન દેશ આવેલો છે તેની અંદર એ કરવામાં આવ્યું હતું. અને એશિયન વિમેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2025ની એ ફાઇનલ રહી એ ઈરાનને હરાવીને એ ભારત એ વિજેતા બન્યું હતું. અને આ સાથે ભારતે તેમનો એ 5મો એશિયન વિમેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ તેનો ખિતાબ એ જીતી લીધો છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ તાજેતરમાં જે રામ સુતાર્યા તેમને એ મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર તેનાથી એ સન્માનિત કરવામાં આવે છે. અને જે આ રામ સુતાર્યા તેમણે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહે તેની એ ડિઝાઇન કરવા માટે એ જાણીતા પ્રતિષ્ઠિત શિલ્પકાર રામ સુતારને એ મહારાષ્ટ્ર ભૂષણથી એ સન્માનિત કરવામાં આવે છે. માટે તમને પૂછાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે રહે તેની ડિઝાઇન એ કયા વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, તો તમારો જવાબ એ રામ સુતાર છે. જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહે તેની એ ઊંચાઈ રહે એ 182 મીટર છે. કેમ કે જે ગુજરાતની જે વિધાનસભા રહે તેની સીટો પણ એ 182 મીટર હોવાથી એ તેની ઊંચાઈ રહે તે પણ એ 182 મીટર રાખવામાં આવ્યું છે. અને જે નર્મદા જિલ્લો રહ્યો તેની અંદર એ આવેલી છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ ફિફા વર્લ્ડ કપ 2026 જેની અંદર એ યજમાન રાષ્ટ્ર પછી એ જાપાન એ ફિફા વર્લ્ડ કપ 2026 માટે એ ક્વોલિફાય થનાર એ પ્રથમ ટીમ રહે એ બની જાય છે. અને 2026નો જે ફિફા વર્લ્ડ કપ રહ્યો તેનું આયોજન એ અમેરિકા, મેક્સિકો અને કેનેડા આ ત્રણે જે દેશો રહ્યા તેની અંદર એ કરવામાં આવશે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ ભારતે એ મેન્સ અને વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપ 2025 તેને એ જીતી લીધો છે. અને તાજેતરમાં ઇંગ્લેન્ડના જે વેસ્ટ મિડલેન્ડ્સમાં એ કબડ્ડી વર્લ્ડ કપ 2025 તેનું એ આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં ભારતીય મેન્સ ટીમે એ ઇંગ્લેન્ડને પરાજય આપીને આ વર્લ્ડ કપ એ જીતી લીધો હતો. આ ઉપરાંત એ ભારતીય વિમેન્સ ટીમે પણ જે ઇંગ્લેન્ડ દેશ તેને જ એ હરાવીને એ આ વર્લ્ડ કપ એ જીતેલો છે.
માટે ભારતની જે મહિલા અને મેન્સ તે બંને ટીમે એ 2025નો જે કબડ્ડી વર્લ્ડ કપ યોજાણો તેને એ જીતી લીધો છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું અને તેની અંદર એ તમારે જે આ આયોજન ક્યાં થયું હતું તેને પણ એ યાદ રાખી લેવું. અને ત્યાર પછીના એવોની વાત કરીએ જેની અંદર એ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં એ બંગાળની ખાડીના કિનારે વિશાખાપટ્ટનમમાં સ્થિત રુચિકોંડા બીચને એ પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર રહ્યું એ ફરીથી આપવામાં આવ્યું છે. અને આ બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર રહ્યું એ જે સારો બીચ હોય તેને એ આપવામાં આવશે. અને ગુજરાતનો જે શિવરાજપુર બીચ જે દેવભૂમિ દ્વારકામાં આવેલો છે તેને પણ એ 2020માં રહ્યું એ બ્લુ ફ્લેગનું એ પ્રમાણપત્ર મળેલ છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને ભારતમાં અત્યાર સુધીમાં 2025 સુધીમાં એ કુલ 13 બીચો રહ્યા તેમને આ જે બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર રહ્યું એ આપવામાં આવ્યું છે. માટે તમને એમ પૂછે કે ભારતમાં એ કુલ કેટલા બીચો રહ્યા તેમને એ બ્લુ ફ્લેગનું એ પ્રમાણપત્ર મળે છે. તો તમારો જવાબ રહ્યો એ 13 બની જાય. અને ત્યાર પછીના એવોની વાત કરીએ જેની અંદર એ સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2025 અને પ્રખ્યાત હાઇડ્રોલોજિસ્ટ ગ્લુન્ટર બ્લોચરને એ પૂરના જોખમો અને આબોહવા પરિવર્તનની અસર પરના એ તેમના સંશોધન માટે એ 2025નો સ્ટોકહોમ વોટર પ્રાઇઝ એ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને જે આ સ્ટોકહોમ વોટર પ્રાઇઝ એ જે વિશ્વ જળ દિવસ તે દિવસે એ જાહેર કરવામાં આવશે. ત્યારબાદના એવોર્ડની વાત કરીએ જેની અંદર એ સાહિત્ય અકાદમીના એ વિવિધ એવોર્ડ છે જેની અંદર એ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એ 2024ના એ તાજેતરમાં જાહેર થયા હતા. જેની અંદર એ અંગ્રેજી ભાષાનો એવોર્ડ એ હિસ્ટોરિયન કેરેનને એ આપવામાં આવ્યો હતો. અને જેમની કૃતિ એ સ્પ્રિટ નાઇટ તે માટે એ મળેલ હતું. જ્યારે ગુજરાતી ભાષાનો એ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ એ દિલીપ ઝવેરીને આપવામાં આવે છે. અને જેમને ભગવાનની વાતો તે કૃતિ માટે એ મળેલ છે. અને જે આ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ તે મળનાર એ પ્રથમ ગુજરાતી રહ્યા એ મહાદેવભાઈ દેસાઈ છે. અને જેમને મહાદેવની ડાયરી રહી તે માટે એ આપવામાં આવેલ છે. માટે તમારે આ પ્રથમ અને તાજેતરનું રહ્યું તેને એ ખાસ કરીને યાદ રાખવું. જ્યારે હિન્દી ભાષામાં એ ગગન ગિલ્લો તેમને એ મેં જબ તક આઈ બહાર તે કૃતિ માટે એ 2024નો એ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એ આપવામાં આવે છે. અને જે આ દિલ્હી સાહિત્ય અકાદમી રહે તેના દ્વારા એ વિવિધ ભાષામાં એ સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર તે પણ એ આપવામાં આવતા હોય છે. જેની અંદર એ ગુજરાતી ભાષાનો એ સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2024 એ રમણીક અગ્રવાલને એ એનાયત કરવામાં આવે છે. અને તેમનું અનુવાદ શીર્ષક રહ્યું એ કુમાર જીવન હતું. અને કુમાર જીવન એ મૂળ હિન્દીમાં એક કવિતા છે. અને જેના રચિતા રહ્યા એ કુંવર નારાયણ છે. અને તે માટે એ જે રમણીક અગ્રવાલ તેમને એ 2024નો એ સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર એ આપવામાં આવ્યો છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદના એવોની વાત કરીએ જેની અંદર એ નોબેલ પ્રાઇઝ 2024 છે જેની અંદર એ ભૌતિક શાસ્ત્ર રહ્યું તેની અંદર એ જોફી હિન્ટન જે યુકેનો છે તેને મળેલ છે. જ્યારે જ્હોન જે હોપફિલ્ડ તેને એ 2024નો એ ભૌતિક શાસ્ત્ર માટેનો એ નોબેલ પ્રાઇઝ એ આપવામાં આવ્યો છે. ત્યારબાદનો એ બીજો એવોર્ડ એ રસાયણશાસ્ત્ર માટે છે જેની અંદર એ ડેવિડ બેન્કર જે અમેરિકાના છે. અને તેની સાથે સાથે એ ડેમિસ હાસાબિસ અને જ્હોન એમ જમ્પર તે બંને તેમને એ 2024નો જે રસાયણશાસ્ત્ર તેની માટેનો એ નોબેલ પ્રાઇઝ એવોર્ડ એ આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ ત્રીજો એવોર્ડ એ મેડિસિન ક્ષેત્રનો છે જેની અંદર એ વિક્ટર એમ્બ્રોઝ જે અમેરિકાના છે. અને તેની સાથે સાથે એ જે ગેરી રૂકવેન જે અમેરિકાના છે તે બંનેને એ 2024નો એ મેડિસિન ક્ષેત્ર માટેનો એ નોબેલ પ્રાઇઝ એવોર્ડ મળેલ છે. અને ત્યારબાદ એ ચોથો એવોર્ડ એ સાહિત્ય માટેનો છે જેની અંદર એ હાન કાંગ જે દક્ષિણ કોરિયાની વ્યક્તિ છે તેમને એ 2024નો એ સાહિત્ય ક્ષેત્ર માટેનો એ નોબેલ પ્રાઇઝ એવોર્ડ એ આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ પાંચમો એવોર્ડ જે શાંતિ માટેનો છે અને તેની અંદર એ નિહોન હિન્ડાક્યો જે જાપાનની એક સંસ્થા છે તેને એ 2024નો એ શાંતિ માટેનો જે પુરસ્કાર એ આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ છઠ્ઠો એવોર્ડ એ અર્થશાસ્ત્ર છે જેની અંદર એ ડેરોન એસેગમંગિલુ સિમોન જોન્સન અને જેમ્સ એ રોબિન્સ આ ત્રણ વ્યક્તિ તેમને એ 2024નો એ અર્થશાસ્ત્રની કેટેગરીની અંદર એ નોબેલ પ્રાઇઝ એવોર્ડ એ આપવામાં આવ્યો છે. અને જે આ નોબેલ પ્રાઇઝ તેની શરૂઆત એ 1901થી એ કરવામાં આવી છે. અને જે આલ્ફ્રેડ નોબેલ જેમણે એ ડાયનામાઇટની એ શોધ કરી હતી તેમની યાદમાં આ એવોર્ડ એ આપવામાં આવશે. અને જે આ એવોર્ડ એ કઈ કંપની દ્વારા એ સંસ્થા દ્વારા આપવામાં આવશે તેની વાત કરીએ જેની અંદર એ જે સાહિત્યનો જે એવોર્ડ એ સ્વીડિશ એકેડમી રહે તેના દ્વારા એ એનાયત કરવામાં આવશે. જ્યારે ફિઝિક્સ અને જે કેમિસ્ટ્રીનો એવોર્ડ એ રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સીસ તેના દ્વારા એ આપવામાં આવશે. જ્યારે શાંતિનો જે એવોર્ડ એ
નોર્વેજિયન નોબેલ કમિટી એટલે કે જે નોર્વેમાં આવેલી છે તેના દ્વારા એ આપવામાં આવશે. જ્યારે મેડિસન અને ફિઝિયોલોજીનો જે એવોર્ડ હોય એ નોબેલ એસેમ્બલી એટ ધ કોલિન્સ ઇન્સ્ટિટ્યૂટ તેના દ્વારા એ આપવામાં આવશે. જ્યારે અર્થશાસ્ત્રનો જે નોબેલ પ્રાઇઝ રહ્યો એ સ્વિઝિસ રિસ્ક બેંક કર્યું તેના દ્વારા એ આપવામાં આવશે. માટે તમારે આ કયો એવોર્ડ રહ્યો એ કઈ કંપની અથવા તો જે સંસ્થા રહે તેના દ્વારા આપવામાં આવશે તેને એ ખાસ કરીને યાદ રાખવું. જે તમને જોડકા સ્વરૂપે રહ્યું એ પૂછાઈ શકે છે. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ જેની અંદર એ 23 જાન્યુઆરી તેને એ ભારતમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવશે. અને જે આ પરાક્રમ દિવસ રહ્યો તેની યાદ રહી એ સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ હોવાથી એ તેને રહ્યું એ પરાક્રમ દિવસ તરીકે એ જાહેર કરેલો છે. અને સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ 23 જાન્યુઆરી એ ભારતમાં રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ તરીકે એ ઉજવવામાં આવતો હતો. પરંતુ કેન્દ્રીયનું જે સંસ્કૃતિ મંત્રાલય તેમણે જાહેરાત કરી કે 2021થી આ જે દિવસ રહ્યો તેને એ સુભાષચંદ્ર બોઝની એ જન્મ જયંતિ રહી એ ભારતમાં પરાક્રમ દિવસ તરીકે એ ઉજવાશે. માટે 2021થી જે આ 23 જાન્યુઆરી તેને એ પરાક્રમ દિવસ તરીકે એ ઉજવવામાં આવશે. અને જે આ પરાક્રમ દિવસ હોય તે દિવસે એ ભારત સરકાર દ્વારા એ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધક પુરસ્કાર તે એ જાહેર કરવામાં આવશે. જેની અંદર એ 2025નો જે આ આપદા પ્રબંધક પુરસ્કાર એ હૈદરાબાદ સ્થિત જે ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ જેને ટૂંકમાં INCOISની સંસ્થા રહે તેને એ સંસ્થાકીય જે શ્રેણી રહે તેની અંદર એ આપવામાં આવ્યો છે. માટે તમારે આ 2025નો એવોર્ડ હોય તેને એ ખાસ કરીને યાદ રાખો. અને જે આ આપદા પ્રબંધક પુરસ્કાર એ કુલ 2 કેટેગરીમાં એ આપવામાં આવશે. જેની અંદર એ વ્યક્તિગત કેટેગરી હોય તેની અંદર એ 5 લાખ એ ઇનામી રકમ આપવામાં આવશે. જ્યારે જે સંસ્થાકીય કેટેગરી હોય તેની અંદર એ 51 લાખ રૂપિયા એ આપવામાં આવશે. અને જે આ 2025નો જે એવોર્ડ મળ્યો તેની અંદર એ એક પણ વ્યક્તિને તે એવોર્ડ મળેલો નથી. જ્યારે આ સંસ્થા રહે તેની અંદર એ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ તેને તે એવોર્ડ એ મળેલ છે. જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ એવોર્ડ વાત કરીએ જેની અંદર એ ઓસ્કાર એવોર્ડ 2025 છે. અને આવનારી જે બેલીફની પરીક્ષા રહે તેની માટે આ એવોર્ડ એ તો IMP છે. માટે તમારે આ જે અહીં તમને જે પણ એ નામ આપેલા છે તેને એ તમારે ખાસ કરીને યાદ રાખવા. અને જેની અંદર એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એ જે અનોરા ફિલ્મ રહે તેને એ મળેલ છે. જ્યારે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એ સીન બેકરને જે અનોરાના ડિરેક્ટર છે તેમને એ મળેલ છે. જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ એ એડ્રિયન બ્રોડી જેમને એ ધ બ્રુટાલિસ્ટ તે ફિલ્મ માટે એ મળેલ છે. જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એ માઇકી મેડિસનને એ અનોરા ફિલ્મ રહે તે માટે એ આપવામાં આવેલ છે. જ્યારે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ રહે તેનો એવોર્ડ એ નો અધર લેન્ડ જે ફિલ્મ રહે તેને એ આપવામાં આવેલ છે. અને જે આ ઓસ્કર એવોર્ડ 2025 તેની અંદર એ સૌથી વધુ એવોર્ડ મેળવનાર ફિલ્મ રહે એ અનોરા ફિલ્મ બની છે. અને જેણે કુલ 5 એવોર્ડ એ જીતેલા છે. અને જે આ ઓસ્કર એવોર્ડ તેની અંદર એ કયા કયા ભારતીય વ્યક્તિને એ ઓસ્કર એવોર્ડ મળે છે તેની વાત કરીએ જેની અંદર એ સૌપ્રથમ ઓસ્કર એવોર્ડ મળનાર ભારતીય રહે એ ભાનુ અથિયા છે. જેમને 1983માં જે ગાંધી ફિલ્મ રહી તે માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી વ્યક્તિ જે સત્યજીત રે છે જેમને 1992માં એ આજીવન જે કાર્ય કર્યું તે માટે એ ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજો વ્યક્તિ જે રેસુલ પકુડી જેમને 2009માં સ્લમડોગ મિલિયનર જે ફિલ્મ રહી તે માટે એ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ચોથી વ્યક્તિ જે AR રહેમાન તેમને એ 2009માં જે સ્લમડોગ મિલિયનર રહી તે ફિલ્મ માટે એ મળેલ છે. ત્યારબાદ એ પાંચમું ગુલઝાર જેમને 2009માં એ સ્લમડોગ મિલિયનર રહી તે ફિલ્મ માટે એ મળેલ છે. અને જે આ AR રહેમાન રહી તે એ ઓસ્કર એવોર્ડ એ 2 વખત મેળવનાર એ પ્રથમ ભારતીય છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ છઠ્ઠું વ્યક્તિ જે MM કિરવાણી અને ચંદ્ર બોઝ જેમને નાટુ નાટુ સોંગ જે RR ફિલ્મ રહી RR ફિલ્મનું છે તેની માટે એ 2023નો એ ઓસ્કર એવોર્ડ એ આપવામાં આવ્યો હતો. જ્યારે 2023માં જ એ કાર્તિકી ગોલનશીસ અને ગુનીત મોગા જેમને એ ધ એલિફન્ટ વિસ્પર જે શોર્ટ ફિલ્મ રહી ડોક્યુમેન્ટરી તે ફિલ્મ માટે એવોર્ડ મળેલ છે. માટે તમારે આ જે પણ એ ભારતીય છે તેના નામ એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ કે તાજેતરમાં એક જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 તેની એ જાહેર કરી દેવામાં આવી છે. અને તેનો એ તમે ઇમેજ રહે તે પણ અહીં જોઈ શકો. જેની અંદર એ 2025નો જે જ્ઞાનપીઠ પુરસ્કાર એ વિનોદ કુમાર શુક્લાને આપવામાં આવ્યો છે. અને આ પ્રશ્ન એ આવનારી જે બેલીફની પરીક્ષા રહે તેની અંદર એ ચોક્કસ પૂછાશે. અને પ્રખ્યાત હિન્દી લેખક વિનોદ કુમાર શુક્લાને એ ભારતના સર્વોચ્ચ સાહિત્ય સન્માન
19મું જે જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 એ આપવામાં આવ્યું છે અને તેઓ આ સન્માન મેળવનાર એ છત્તીસગઢના એ પ્રથમ વ્યક્તિ એ છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો તેનું આયોજન એ સાહુ જૈન પરિવાર તેના તરફથી એ કરવામાં આવશે, જેની અંદર એ 11 લાખ રૂપિયા એ આપવામાં આવશે. અને પ્રથમ એ જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો એ જી શંકર કરુપને એ 1965માં પોતાની જે મલયાલમ કાવ્ય સંગ્રહ રહ્યો ઓટક કુંજલ જે વાંસળી તે માટે એ આપવામાં આવ્યો હતો. અને પ્રથમ મહિલા જેને એ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હોય તે એ આશાપૂર્ણા દેવી હતા, જેમને 1976માં બંગાળી નવલકથા પ્રથમ પ્રતિશ્રુતિ રહે તે કૃતિ માટે એ મળેલ છે. અને જે આ જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો તે મેળવનાર એ ગુજરાતીની વાત કરી, જેની અંદર એ પ્રથમ ગુજરાતી હતા એ ઉમાશંકર જોશી છે, જેમને એ 1967માં જે નિશિત જે કાવ્ય સંગ્રહ રહ્યો તે માટે એ ત્રીજો જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો એ આપવામાં આવ્યો હતો. જ્યારે બીજી વ્યક્તિ રહી એ પન્નાલાલ પટેલ છે, જેમને માનવીની ભવાઈ જે નવલકથા રહે તે માટે એ 1985માં એ 21મો જે જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો એ મળેલ છે. જ્યારે ત્રીજી વ્યક્તિ રહે ગુજરાતના એ રાજેન્દ્ર શાહ છે, જેમને એ ધ્વનિ કાવ્ય સંગ્રહ રહ્યો તે માટે એ 2001માં 37મો જે જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો એ આપવામાં આવ્યો હતો. જ્યારે ચોથી ગુજરાતી વ્યક્તિ રહી એ રઘુવીર ચૌધરી છે, જેમને એ ગુજરાતી સાહિત્યમાં એ સમગ્ર પ્રદાન બદલ એ 2015નો એ જે 51મો જે જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો એ મળેલ છે. માટે તમારે આ ચારેય ગુજરાતી નામ રહ્યા તે એ ખાસ કરીને યાદ રાખવા. અને તેમને એ કયા કાવ્ય સંગ્રહ અથવા તો નવલકથા માટે મળેલ છે અને કયા વર્ષમાં મળેલ છે તેને પણ એ યાદ રાખવું. અને આના ઉપરથી એ તમને પૂછાઈ શકે કે તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેમાંથી એ કયો ગુજરાતી રહ્યો તેને એ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ નથી. તો તમારે આ જે 4 ઓપ્શન રહ્યા તેના સિવાય એ જે બીજું નામ હોય તો તમારે તે એ ટીક કરી લેવું. અને આ પ્રશ્ન રહ્યો એ તાજેતરમાં જે PSIની જે એક્ઝામ લેવાની તેની અંદર એ પૂછાયેલો છે. માટે તમારે આ માહિતી રહે તે તો એ તમને આવડતી જ હોવી જોઈએ. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ આઈફા એવોર્ડ 2025 છે, જેની અંદર એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એ લાપતા લેડીઝને આપવામાં આવ્યો છે. જ્યારે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એ કિરણ રાવને મળેલ છે. જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ એ કાર્તિક આર્યનને, બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એ નિતાંશી ગોયલને, જ્યારે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ એ રવિ કિશનને મળેલ છે. જ્યારે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ એ જાનકી બોડીવાલાને મળેલ છે. અને જે એક રહે એ ગુજરાતની એ વ્યક્તિ છે, માટે તમારે તેનું નામ યાદ રાખવું. જ્યારે બેસ્ટ પરફોર્મન્સ ઇન નેગેટિવ રોલનો એવોર્ડ એ રાઘવ જુયાલને મળેલ છે. જ્યારે બેસ્ટ ડિરેક્ટર ડેબ્યુનો એવોર્ડ એ કૃણાલ ખેમુને મળેલ છે. જ્યારે બેસ્ટ ડેબ્યુ મેન્સનો એવોર્ડ એ લક્ષ્મણ લાવણીને મળેલ છે. જ્યારે બેસ્ટ ડેબ્યુ વિમેન્સનો એવોર્ડ એ પ્રતિભા રાણાને મળેલ છે. અને જે આ આઈફા એવોર્ડ તેની અંદર એક ખાસ પુરસ્કાર એ જાહેર કરવામાં આવ્યા હતા, જેની અંદર એ ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ એ રાકેશ રોશન તેને એક ખાસ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે વી કેન મેક ધ ચેલેન્જનો એવોર્ડ એ જુહી ચાવલાને એ આપવામાં આવે છે. માટે તમારે જે આ ખાસ એવોર્ડ તે એ ખાસ કરીને યાદ રાખો. અને જે આ આઈફા એવોર્ડ 2025 યોજાણું તેની એ સ્પોન્સર કંપની રહી એ નેક્સા કંપની હતી. અને આ 2025ના જે એવોર્ડ હતા તેનું આયોજન એ જયપુર ખાતે કરવામાં આવ્યું હતું, અને જેની આવૃત્તિ રહી એ 25મા નંબરની હતી. અને જે આ આઈફા એવોર્ડ તેની શરૂઆત એ 2000ની સાલે ત્યાંથી એ કરવામાં આવશે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ જે નરેન્દ્રભાઈ મોદી રહ્યા તેમને એ વિવિધ દેશો રહ્યા તેમના દ્વારા એ પોતાના જે સર્વોચ્ચ એવોર્ડ એ આપવામાં આવતા હોય છે. તો આપણે જે નરેન્દ્રભાઈ મોદી રહ્યા તેમને એ તાજેતરમાં 2024માં જે મહત્વના જે આંતરરાષ્ટ્રીય સન્માનો મળેલ છે તેની વાત કરીએ, જેની અંદર એ 14મું સન્માન રહ્યું એ ઓર્ડર ઓફ ધ ડ્રુંગયોલ જે ભૂતાન દેશ રહ્યો તેના દ્વારા એ 2024માં એવોર્ડ એ આપવામાં આવ્યો છે. અને તેની જાહેરાત રહી એ 2021માં કરી હતી. ત્યારબાદ એ 15મું સન્માન, જેની અંદર એ ડોમિનિકા એવોર્ડ ઓફ ધ ઓનર જે 2024માં એ ડોમિનિકા દેશ રહ્યો તેના દ્વારા એ આપવામાં આવ્યો છે. ત્યારબાદનો એવોર્ડ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરનો એવોર્ડ એ જે નાઇજીરિયા દેશ રહ્યો તેના દ્વારા એ 2024માં એ મોદીને એ આપવામાં આવેલ છે. ત્યારબાદ 17મો ઓર્ડર ઓફ ધ એક્સલન્સ ઓફ ગુયાના એ ગુયાના દેશ રહ્યો તેના દ્વારા એ આપવામાં આવેલ છે. જ્યારે ઓર્ડર ઓફ ધ ફ્રીડમ ઓફ બાર્બાડોસ જે બાર્બાડોસ દેશ રહ્યો તેના દ્વારા એ આપવામાં આવેલ છે. જ્યારે ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીર જે કુવૈત દેશ રહ્યો તેના દ્વારા એ 2024માં એ નરેન્દ્રભાઈ મોદી રહે તેમને એ સર્વોચ્ચ સન્માન એ આપવામાં આવેલ છે. જ્યારે 20મું ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિન્દ મહાસાગર જે એવોર્ડ એ મોરિશિયસ જે દેશ રહ્યો તેના દ્વારા એ 2025માં એ નરેન્દ્રભાઈ મોદી રહ્યા તેમને એ એનાયત કરવામાં આવે છે.
માટે તમારે જે આ 2025નો જે એવોર્ડ હોય તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને તેની સાથે સાથે એ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એ શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન શ્રીલંકા મિત્ર વિભૂષણ તેનાથી પણ એ સન્માનિત કરવામાં આવે છે, જેને એ તમારે ખાસ કરીને યાદ રાખવું. અને તેની સાથે સાથે એ ભારતીય અમેરિકન ડાયસ્પોરામાં એ લઘુમતી સમુદાયને એક કરવા માટે અને ટેકો આપવા માટે એક નવીન NGO એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન મેનિસ્ટન મેરીલેન્ડ યુએસમાં જે શરૂ કરવામાં આવી છે, તેના દ્વારા એ નરેન્દ્રભાઈ મોદી તેમને એ અબ્રાહમ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ એવોર્ડ એ આપવામાં આવ્યો છે, જે એ તમારે ખાસ કરીને યાદ રાખવું. આપણે ત્યાર પછીના જે મહત્વનો જે એવોર્ડ તેની વાત કરીએ, જેની અંદર એ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર એ આર્કસ ચોફરા તેમને એ આપવામાં આવે છે, જેનું નામ રહ્યું એ તમારે ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછી એ હેબલ પુરસ્કાર 2025 એ તાજેતરમાં જાહેર કરી દેવામાં આવે છે, જેની અંદર એ જાપાની ગણિતશાસ્ત્રી માસાકી કાશીવોરાને એ બીજગણિત વિશ્લેષણ અને પ્રતિબંધિત એ સિદ્ધાંતોમાં એ તેમના અસાધારણ યોગદાન બદલ એ 2025નો જે એબલ પુરસ્કાર એ આપવામાં આવ્યો છે. અને જે આ એબલ પુરસ્કાર તેમને એ ગણિતશાસ્ત્રનો એ નોબેલ પ્રાઇઝ ગણવામાં આવે છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ હિતેશ ગુલિયાને એ ગોલ્ડ મેડલ એ જીતેલો છે. અને હિતેશ ગુલિયા એ બ્રાઝિલમાં આયોજિત જે વર્લ્ડ બોક્સિંગ કપ 2025 તેની અંદર એ ગોલ્ડ મેડલ જીતનારા એ પ્રથમ ભારતીય એ બની ગયા છે, માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. જેની અંદર એ તમને પૂછાઈ શકે કે હિતેશ ગુલિયા એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે, તો તમારો જવાબ એ બોક્સિંગ એ બની જાય છે. ત્યાર પછીના એવોની વાત કરીએ, જેની અંદર એ તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એ પોર્ટુગલના જે લિસ્બનની મુલાકાત લીધી હતી, અને જ્યાં લિસ્બનના મેયર દ્વારા એ તેમને સિટી ઓફ ધ ઓનર તેનાથી એ સન્માનિત કરવામાં આવ્યા હતા, માટે તમને તે એવોર્ડ એ ખાસ કરીને યાદ રાખવો. કેમ કે આ જે રાષ્ટ્રપતિ હતા એ ભારતના એ સર્વોચ્ચ નાગરિક કહેવાય, અને તેમને એ કોઈ દેશ દ્વારા જો સન્માન મળે તો તે એ આવનારી જે પરીક્ષા હોય તેની અંદર એ પૂછાવાના એ ખૂબ જ ચાન્સ રહેલા છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. આપણે ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ તો તે એવોર્ડ છે એ ગુડ સમરિટન એવોર્ડ. અને જે આ ગુડ સમરિટન એવોર્ડ એ માર્ગ અકસ્માત ઇજાગ્રસ્તને એ ગોલ્ડન અવર જે પ્રથમ 1 કલાક હોય તે દરમિયાન એ તાત્કાલિક હોસ્પિટલ સુધી એ પહોંચાડવામાં જે મદદરૂપ થનાર જે વ્યક્તિ હોય તેમને એ ગુડ સમરિટન એટલે માર્ગ પરના એ મદદગાર તરીકે એ ઓળખવામાં આવે છે, અને તે માટે એ ગુડ સમરિટન તેનો એવોર્ડ એ આપવામાં આવતો હોય છે. અને જેની અંદર એ ઇનામી રકમ એ 5,000 રૂપિયા એ આપવામાં આવે છે, માટે તમારે આ એવોર્ડ તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ આપણે જે મહત્વના જે ફેક્ટ હતા એ એવોર્ડ રિલેટેડ તે લઈ લીધા છે, જેની અંદર એ પહેલું કે દલાઈ લામાને એ શાંતિ અને ટકાઉપણા માટે એ ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ તે એ આપવામાં આવ્યો છે. અને ત્યાર પછીનો એવોર્ડ જેની અંદર એ સંગીતા કલાનિધિ એવોર્ડ એ 2025 તે એવોર્ડ એ RK શ્રી રામકુમાર તેમને એ આપવામાં આવ્યો છે. અને જે આ RK શ્રી રામકુમાર એ વાયોલિન વાદક છે, માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીનો એવોર્ડ જેની અંદર એ UK સરકાર દ્વારા એ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તે મેળવનાર એ ચિરંજીવી એ પ્રથમ ભારતીય અભિનેતા એ બની ગયા છે. અને ત્યાર પછીનો એવોર્ડ કે રામસર એવોર્ડ મેળવનાર એ પ્રથમ ભારતીય જયશ્રી વેંકટેશનરા તે એ છે. અને જે આ જયશ્રી વેંકટેશનરા એ ચેન્નઈ સ્થિત જે કેર અર્થરા તેના એ સ્થાપક છે, માટે તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યાર પછીનો ફેક્ટ જેની અંદર એ જય શાહને આઇકોન ઓફ ધ એક્સનલ તેનો એવોર્ડ એ આપવામાં આવ્યો છે. અને ત્યાર પછીનો ફેક્ટ કે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025ની એ લાંબી યાદીમાં એ સ્થાન પામનાર એ પ્રથમ કન્નડ પુસ્તક રહ્યું એ હાર્ટ લેમ્પ એ બન્યું છે, અને જેના લેખક રહ્યા એ બાનુ મસ્કત તે એ તેના લેખક છે. અને ત્યાર પછીનો ફેક્ટ કે મોપા એરપોર્ટ એ સર્વશ્રેષ્ઠ સુરક્ષા માટેનો એવોર્ડ એ જીતેલો છે. ત્યાર પછીનો ફેક્ટ કે સ્કોચ એવોર્ડ 2024 મેળવનાર રાજ્ય એ નાગાલેન્ડ બનેલ છે. અને ત્યાર પછીનો એવોર્ડ કે રાજા હરિસિંહ એવોર્ડ મેળવનાર એ પ્રથમ વ્યક્તિ રહ્યા એ મનોજ સિંહા બનેલ છે. અને જે આ મનોજ સિંહા રહ્યા એ જે જમ્મુ અને કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યો તેના એ હાલના ઉપરાજ્યપાલ છે, માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ, જેની અંદર એ ગ્રેટ પ્લેસ ટુ વર્કની એ બીજી વખત પ્રમાણપત્ર મેળવનાર એ કંપની રહે એ સાઇલ બનેલી છે. અને જે આ સાઇલ કંપની રહે એ જે સ્ટીલની જે કંપની હોય તેની એ સર્વોચ્ચ સંસ્થા છે, માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીના એ ફેક્ટની વાત કરીએ, જેની અંદર એ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 તે એ 17 બાળકો રહ્યા તેમને એ આપવામાં આવે છે.
અને જે આ 17 બાળકોને આપવામાં આવ્યા તેની અંદર એ ગુજરાતનો વ્યાસ ઓમ જિગ્નેશ જે અમદાવાદનો વ્યક્તિ છે બાળક તેને એ આપવામાં આવ્યો હતો. માટે તમારે આ ગુજરાતનો જે વ્યક્તિ રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને ત્યાર પછીના એવોર્ડની વાત કરીએ જેની અંદર એ ચંદ્રશેખર સરસ્વતી એવોર્ડ તે મેળવનાર પ્રથમ વ્યક્તિ રહ્યા એ જયશંકર બની ગયા છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીનો એવોર્ડ જેની અંદર એ અયોધ્યા મંદિરને એ સેફટી માટે એ ગ્લોબલ સેફટી એક્સલન્ટ એવોર્ડ એ આપવામાં આવ્યો છે. અને ત્યાર પછીનો એવોર્ડ ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ 2024 તે મેળવનાર એક કોલ ઇન્ડિયા રહ્યું એ બની ગયું છે. ત્યાર પછીનો એવોર્ડ કે કેરળના એક કપ્પડ અને ચાલ દરિયા કિનારો રહ્યો તેને એ બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર રહ્યું એ આપવામાં આવ્યું છે. અને જે આ બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર રહ્યું એ FE જે ડેનમાર્કની જે સંસ્થા રહે તેના દ્વારા એ આપવામાં આવે છે. માટે તમારે આ જે કેરળનું કપ્પડ અને ચાલ દરિયા કિનારો તે બંનેના નામ એ ખાસ કરીને યાદ રાખવા. જેની અંદર એ તમને પૂછાઈ શકે કે તાજેતરમાં એ બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મેળવનાર જે કપ્પડ અને ચાલ દરિયા કિનારે એ કયા રાજ્યમાં એ આવેલા છે? તો તમારો જવાબ એ કેરળ બની જાય. અને જે અત્યાર સુધીમાં એ ભારતના કુલ 13 બીચ રહ્યા તેમને એ આ પ્રમાણપત્ર મળેલ છે. જેની અંદર એ ગુજરાતનો જે શિવરાજપુર બીચ જે દેવભૂમિ દ્વારકામાં આવેલ છે તેને આ પ્રમાણપત્ર એ આપવામાં આવેલું છે. અને તમે અહીં જે 13 બીચ રહ્યા તેના નામ રહ્યા તે પણ એ જોઈ શકો છો, જે તમારે એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યાર પછીના એ ફેક્ટની વાત કરીએ જેની અંદર એ ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા એ રવિશંકર એ બની ગયા છે. અને જેનું નામ રહ્યું એ ઓનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફિજી તેનું એ નામ હતું. અને ત્યાર પછીના ફેક્ટની વાત કરીએ જેની અંદર એ IUCNનો એ સુરક્ષણ પુરસ્કાર મેળવનાર એ બિભાત તાલુંકર એ બનેલા છે. ત્યાર પછીનો ફેક્ટ કે IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ મેળવનારા એ સોમનાથ એ બનેલ છે. ત્યાર પછીનો ફેક્ટ કે એકલવ્ય પુરસ્કાર 2024 મેળવનાર એ પ્રતિશા રેને મળેલ છે. ત્યાર પછીનો ફેક્ટ કે પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર મેળવનારા એ ગોવિંદરાજન પદ્મનાભ છે. ત્યાર પછીનો ફેક્ટ કે IIT ખડગપુર તરફથી એ સુંદર પિચાઈ તેમને એ ડોક્ટરેટની પદવી એ એનાયત કરવામાં આવી છે. અને જે આ સુંદર પિચાઈ રહ્યા એ જે ગૂગલ કંપની રહે તેના એ હાલના CEO છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવા. ત્યાર પછીનો ફેક્ટ કે IOC ઓલિમ્પિક ઓર્ડર મેળવનારા એ અભિનવ બિંદ્રા છે. અને જે આ અભિનવ બિંદ્રા એ જે શૂટિંગની રમત રહે તે સાથે એ સંકળાયેલા છે. અને તે એ ભારતને એ વ્યક્તિગત કેટેગરીમાં ઓલિમ્પિકમાં એ ગોલ્ડ મેડલ અપાવનાર એ પ્રથમ ભારતીય છે. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછીનો ફેક્ટ કે સરસ્વતી અમ્મા એ એવોર્ડ મેળવનાર એ પ્રથમ વ્યક્તિ રહ્યા એ P ગીતા એ બનેલ છે. ત્યાર પછીનો ફેક્ટ કે વિશ્વ હિન્દી સન્માન મેળવનાર એ ઉષા ઠાકુર એ બનેલ છે. ત્યાર પછીનો ફેક્ટ કે ફ્રેડ ડેરેક્ટન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય એ સુદર્શન પટનાયક બનેલ છે. અને જે આ સુદર્શન પટનાયક એ ઓડિશા રાજ્ય તે સાથે એ સંબંધ ધરાવે છે. ત્યાર પછીનો ફેક્ટ કે દ્રૌપદી મુર્મુને એ સ્લોવાકિયાની જે નેટ્રો ખાતેની જે એક યુનિવર્સિટી રહે તેના દ્વારા એ માનદ ડોક્ટરેટની પદવી રહે એ આપવામાં આવેલ છે. માટે તમારે આ જે સ્લોવાકિયાની જે નેટ્રો ખાતેની જે યુનિવર્સિટી રહે તેને એ ખાસ કરીને યાદ રાખવી. આજના આ લેક્ચરની અંદર આપણે છેલ્લા 6 મહિનામાં જે મહત્વના જે એવોર્ડ અને પુરસ્કાર જે આપવામાં આવ્યા તેની તમામ માહિતી રહે તેને એ જોવાનો પ્રયત્ન કરવો. અને જો તમે પણ એ હાઈકોર્ટ BLF ની અંદર એ સારા માર્ક મેળવવા માંગતા હોય તો તમારે સૌથી પહેલાં તો જે આ હાઈકોર્ટ દ્વારા જે ભૂતકાળના જે પેપર લેવાના તેને એકવાર એ અવશ્ય જોઈ લેવા જોઈએ. જેની અંદર એ BLFનું પેપર, હાઈકોર્ટ ડ્રાઈવરનું પેપર, કોર્ટ અટેન્ડન્ટનું પેપર અને ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરના પેપર તેને એ જોઈ લેવા. અને ત્યારબાદ એ જે હાઈકોર્ટ પટાવાળાના અને હાઈકોર્ટ BLFના જે પેપર તેને પણ એ જોઈ લેવા, જેથી તમને ખબર પડે કે કરંટ અફેર, ગણિત, જે રમતગમત જેના સવાલો રહ્યા એ કેવા પ્રકારના એ પૂછાય છે અને તમારે એ તૈયારી કરવા માટે એ તમને વધુ મદદ રહે. માટે તમારે તે તમામ વિડીયો રહ્યા તેને એ જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધો તેની એ જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો તે PDF રહી એ આપણે જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે. તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકશો અને તેની સાથે સાથે એ તેને જોઈન પણ કરી લેવી, જેથી તમને જ્યારે પણ એ કોઈ પણ હાઈકોર્ટ ભરતીની એ અપડેટ આવે તો તે રહી એ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમે એ આવા જ ભરતીના એ વિડીયો અને મહત્વના જે પ્રશ્નો હતા તેના વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે YouTube ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.